શું કહેશો, શું થયું છે? થોડી વાર પહેલાં જે માહિતી મળી એના આધારે હું અહીં આવ્યો છું, પણ અહીંયા આવ્યા પછી ગંભીરતા જોયા પછી એવું લાગે છે કે કાંઈક જાનહાનિ થઈ છે. ઈશ્વરને પ્રાર્થના કરીશું કે બધા જ લોકો સલામત રીતે બહાર આવે, કોઈ બાળક કોઈ વાલીને કોઈ નુકસાન ન થાય એવી ભગવાનને પ્રાર્થના. સર, આ ગેમ ઝોન કોનું છે અને કઈ માહિતી મળી છે? કેટલા લોકો અંદર છે? હજી પૂરી માહિતી નથી મળી. મેં તાત્કાલિક ચીફ ફાયર ઓફિસર ખેર સાહેબ સાથે પણ વાત કરી. એમના કહેવા પ્રમાણે હજી ચોક્કસ માહિતી એટલા માટે નથી આવતી. અત્યારે માત્ર પહેલી પ્રાયોરિટી છે આગ બુઝાવવાની છે અને લોકોને સલામત રીતે જો કોઈ અંદર હોય તો એને સલામત રીતે બહાર લાવવાનો પહેલો પ્રયાસ છે. આમ છે गेमिंग जोन के अंदर आपका बड़ा बना है, अभी उसकी तहकीकात चल रही है, आग बुझाने का काम चल रहा है। बाकी जिसकी से अभी मैं कोई सा फोकस नहीं बता सकता हूँ। ये पूरा इन्वेस्टिगेशन का विषय है, इन पर आग कंट्रोल में आ जाए और उसकी जाँच हो, उसके बाद ही हम आपको कोई डिटेल दे पाएंगे। किस प्रकार की एक्शन लिए जा सकते हैं इनके ऊपर अगर गलत है? ये एक इन्वेस्टिगेशन का विषय है कि आग का कारण क्या है और इसमें जो फायर ब्रिगेड के कोई बैठ के जो भी इसमें एक्शन लेने हैं जो लेने चाहिए तो लिए गए कि नहीं लिए गए उसके हिसाब से उसका आगे का एक्शन लिया जाएगा। અહીંયા નાના મોવા રોડ ઉપર એક ગેમ ઝોન છે અને એની અંદર આગ લાગી છે અને આગથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરનો સ્ટાફ આવી ગયો છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. નાના મોટા બાળકો અંદર ફસાયેલા છે અને અત્યારે કાઢે છે અને આગ સંપૂર્ણ અત્યારે કાબૂમાં દેખાય છે. કેટલા લોકોની મોતની શંકા છે અત્યારે? હવે અત્યારે તો એક ડેડ બોડી છે, પણ હવે બીજી તો હજી જાણવા નથી મળ્યું. ફાયર બ્રિગેડનો સ્ટાફ અત્યારે અંદર તપાસ કરે છે. કેટલા લોકો ફસાયા હશે સાહેબ અંદર? અત્યારે હવે ફસાયેલા નથી, માહિતી નથી મારી પાસે.